તો હું તમને રીલ બતાવું. ચાલો આપણે જોઈએ કેવી રીલ ઉતારે છે. ચાલો તો અહીંયા બધી આ કેનાળ આવી ગઈ છે. આ કેનાળ છે કરી કંઈ વિડીયોમાં બન્યા રહી જાય એટલે ખબર પડે. તો અહીંયા કેટલા પણ ઉભા રહ્યા છીએ. ત્યાં જોઈ લો. ફેમિલી કેમ છો? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગનું. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આપણે ક્યાં જવાનું છે એ તો તમને જોઈને ખબર પડી જ ગઈ છે. તો અમે ત્યાં જવાના છીએ. અને જો હવે અમારે બીજી બેન જાગી ગયા છે. જો એને દૂધ પાવાનું છે. સંગીતા દૂધ પાશો કે? જો દીદી બેન જાગી ગયા છે અમારે. એમ સંગીતા દૂધ ભરે છે અને અમે હવે જવાના છીએ. ચાલો હું હવે જાઉં ને એલી. તો ના પાડે છે સંગીતા, જો નથી જવું એમ. એના હું દીદીને હાસવવી પડે ને એટલે, હા રાખવી પડે ને એટલે દીદીને. તો આપણે પેટ્રોલ ભરાવા આવી ગયા છીએ. પેટ્રોલ છે તો આપણે પેટ્રોલ નાખવાનું છે. જવા પેટ્રોલ પણ છે. આ કેનાલ હવે આગળ જાય છે. હવે કરી કાંઈ નક્કી નથી. હવે વિડીયોમાં બન્યા રહી જાય એટલે ખબર પડે. તો અહીંયા બધું કેવું છે, લોકેશન બહુ સારું છે. એકદમ શાંતિ વાતાવરણ છે એટલે અહીંયા અમે રીલ શૂટિંગ કરવા આવી ગયા છીએ. અને આ જો એ રીલ શૂટિંગ કરવાનું છે. અહીંયા તમે વિડીયોમાં બન્યા રહીજો, તમને ખબર પડે કે રીલ શૂટિંગ કેમ થાય છે. અને અમે રીલ શૂટિંગ કરવાના છીએ તો તમે વિડીયો જોતા રહીજો, પૂરો વિડીયો જોજો એટલે ખબર પડે. ને આ જો અમારે અહીંયા ભાણિયાભાઈ એક રીલ શૂટિંગ કરે છે. તો તમે જોઈજો કઈ રીતના શૂટિંગ કરે છે. તો આ જો મોટા ભાઈની રીલ ઉતારે છે. તો હું તમને રીલ બતાવું. ચાલો આપણે જોઈએ કેવી રીલ ઉતારે છે. ચાલો આ જો કેમ છે. જો આ રીલ ઉતારે છે કેમ. જો આ રીતના રીલ ઉતરે છે. રીલનું એડિટિંગ થાય ને પછી મસ્ત બને. હાલો તો આ મિત્ર જો પાણીયાભાઈ રીલ શૂટિંગ કરે છે. હા જોઈ લો પાણીયાભાઈ રીલ કેવી શૂટિંગ કરે આપણે જોઈએ. જોઈજો હમણાં ચાલો હવે આપણે હવે ઘરે જવાનું છે. અને હવે સમય પણ થઈ ગયો છે. અને આ જો દિયાત થઈ ગયો છે, અંધારું મળ્યું છે ખાવા. અને આ જો હવે આપણે ઘરે જવાનું છે.
કન્ટિન્યુ વિડીયોમાં રહી ગયો. જો મિત્રો અહીંયા કેટલા પણ ચા પીવા ઉભા રહ્યા છીએ ને આ જોઈ લો કેટલા આપણે ચા પી લઈ. નાસ્તાનું છે ચાનું છે ચા પીવી. હા જુઓ આ પાણીયા ભાઈ છે, આ મોટા ભાઈ અહીંયા ખાલી કરી નાખી છે. હા ચા જુઓ મોટા ટોપમાં ચા બને. કેટલા આપવાની ફેશિયલ. તો આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ. જો આ દીદી બેન રમવા મીડા છે. દીદી જોવે એ શું કિસ્સા અહીંયા ભાઈ મોબાઈલ ઘુમાડે છે. અને આ જો હવે હું જમવાનું બનાવેલી રીંગણ લીટિયા શું બનાવી તો દીદી રમવા મીડી છે. ખાવાનું છે કે વાર છે? હાલો તો હવે ખાવાની તૈયારી કરી. હાલો તો સંગીતા એમ કહે છે કે મારે મંચુરિયન ખાવું છે, હું મંચુરિયન લઈ આવું અને પછી અમે ખાઈ લઈએ. હવે મંચુરિયન ખાવાનું છે? હે દીધું જો અમારે રમે રાખી ફૂગે. અહીંયા ભાઈ એડિટિંગ ચાલુ કરી દીધું છે રીલનું. હા રીલનું એડિટિંગ ચાલુ થઈ ગયું છે અહીંયા જુઓ. હાલો આપણું મંચુરિયન આવી ગયું છે. હવે મંચુરિયન ખાઈ લઈ. અને સંગીતા જો ખીજાઈ ગઈ કેમ કે ત્યાં ટ્રાફિક બહુ હતી એટલે વાર લાગી ને એટલે એને ભૂખ લાગી ગઈ છે. અહીંયા તો બધું ક્યાં થઈ ગયું લાગે જો. હાલો મંચુરિયન કાઢો ખાઈ લઈ. જો આજે જમવામાં એટલું છે. આ મંચુરિયન છે, પછી આ રોટલા, આ દહીંની તીખારી છે ને આ દાળ ભાત છે. એટલું વસ્તુ છે આજે જમવામાં. ઓલું સલાડ છે. તો જમવામાં આજે બહુ બધું છે. એમાં શું ખાવું એમ થાય છે. દીદુ બેન જો અમારે જમવા મળ્યા છે. હે મંચુરિયન ખાવું હે તો દાંત કાઢે. ચાલો તો અમે હવે જમી લઈ. હવે આપણે ખાઈને હવે પલંગે ચડી ગયા છીએ અને હવે આપણે વિડીયો ઉતાર્યો છે અને એડિટિંગ કરવું પડશે એટલે હવે એડિટિંગ ચાલુ કરી દીધું છે. અને એડિટિંગ જો આ મોબાઈલમાં થાય છે. આ મોબાઈલમાં એડિટિંગ કરું છું અને આ દીદી હોઈ ગઈ છે. તો હવે આપણે આ વિડીયો બધાને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે મળીએ એવા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.